ઉદય બનાસકાંઠાની બોર્ડર પર અત્યારે ઉપસ્થિત છે। ઉદય, આપની પાસે આવીશું। બનાસકાંઠામાં આખરે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ સર્જાતી હોય, લોકોમાં ભયનો માહોલ હોય, લોકોની કયા પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે? બનાસકાંઠા બોર્ડર પર કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? શું ત્યાંથી પણ ઘૂસણખોરી માટેના પ્રયત્નો થતા રહ્યા છે? ઉદય, આ નિધિ, સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો આપણે અત્યારે જ્યાં ઊભા છીએ અહીંયાથી માત્ર 36 કિલોમીટર દૂર જે છે પાકિસ્તાન છે। અહીંયાથી નરી આંખે જે છે પાકિસ્તાનના જે ડુંગરા છે એ દેખાઈ રહ્યા છે, કદાચ કેમેરામાં ન પણ દેખાઈ શકે। અને આ આખું રણ છે અહીંયાથી શરૂ થઈ ગયું છે। ત્યારબાદ જે છે 12 કિલોમીટર બાદ અને બીજા 17 કિલોમીટર જમણી બાજુ જઈએ એટલે પાકિસ્તાનની શરૂઆત થઈ જતી હોય છે। ડુંગરો અહીંથી મને નરી આંખે દેખાઈ રહ્યા છે। ત્યારે અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ, આ જગ્યા તો ગુજરાત અને ભારતની છે અને અહીંયાથી આખું રણ ચાલુ થતું હોય છે। અને આ ગામ જે છે એ મેઘપુરા ગામ છે ને મેઘપુરા ગામનું ભારતનું ગુજરાતનું આ છેલ્લું ગામ છે। એ જગ્યા પર આપણે આવી પહોંચ્યા છે। આપણી સાથે ગામના લોકો જે છે એ અહીંયા બોર્ડર સુધી આપણે લઈને આવેલા છે, એની સાથે વાત કરીશું। કાકા, શું નામ છે તમારું? મારું નામ દેવરામભાઈ છે। દેવરામભાઈ, 2 દિવસથી કોઈ ડર ખરો? ડર લાગે છે કે નથી લાગતો? ડર તો કોઈ સાહેબ લાગતો નથી। હા, એવો ડરનો અમને કોઈ એવો છે નહીં। આ ટાઈમે કોઈ જ વખતે અહીંથી લડાઈ થઈને આ બાજુ આવ્યા નથી કોઈ માણસો। પાકિસ્તાન વાળાને 2 વખત લડાઈ થઈ છે, પણ આ બાજુ આપણા આ કોઈ ગામને ડર હતો નહીં। એટલે અત્યારે અમને પણ કોઈ ડર નથી। નરેશજી માતાનું મંદિર છે એટલે આપણે રક્ષા કરીને છે આ બાજુ। તમારી કેવી તૈયારી? માનો કે કોઈ ઘૂસણખોર આવી જાય તો તૈયારી કેવા પ્રકાર? તો તૈયારી અમારે BSF નો કેમ્પ પણ ગામની અંદર છે, એ પણ તૈયાર મજબૂર છે અને અમારા ગામના માણસો પણ કોઈ આવે તો એની દેખરેખ હાથ રાખે, તૈયારી જાણ આપી। શું નામ છે તમારું કાકા? કરમણભાઈ। કરમણભાઈ, તમારું ખેતર ક્યાં છે? કેટલું દૂર થાય અહીંથી પાકિસ્તાન? બસ પાકિસ્તાન લગભગ 36 કિલોમીટર જેવું થાય અને ત્યાં પાકિસ્તાની બોર્ડર આવી જાય છે। અને પછી ત્યાં મને કોઈ અત્યારે ડર જેવું કોઈ છે નહીં, પણ આ બાજુ 2 લડાઈ થઈ 65 ને 71 72ની 72ની, પણ અમને કોઈ ડર જેવું નથી। પણ છતાં અમારે BSF રહે છે ત્યાં આગળ, એટલે મને કોઈ રક્ષણ કરે છે, બરોબર છે। અને બીજું સોઈગામ પોલીસ સ્ટેશનમાંથી સાંજ સવાર 2 ટાઈમમાં પોલીસવાળા ગાડી લઈને આવે છે અને રક્ષણ કરે છે, બરોબર। બ્લેકઆઉટમાં શું ધ્યાન રાખો છો? બસ અમે 10-12 જણા ભેગા થઈ અને ખબર રાખે કોઈ એવું ઘૂસણખોર આવ્યા કે નથી આવે, તમે ખ્યાલ રાખો 10-12 વાગ્યા હોય રાતના, પછી સુઈ જઈએ। જી કાકા, તમારું નામ શું? તમારું ખેતર અહીંથી પાકિસ્તાન કેટલું દૂર થાય? આ ડુંગરા દેખાય, કયા ડુંગરા છે? વળાવા ડુંગરા એટલે કયા વિસ્તારમાં આવે? પાકિસ્તાન છે। કેટલું દૂર જી ઉદય, અહીંથી તો અમે 12 ગાઉ ગણા છે। 12 ગાઉ? હા, એટલે કેટલા કિલોમીટર કેટલા થાય? 36 કિલોમીટર? 3 કિલોમીટર ગાઉ। 36 કિલોમીટર જેવું થાય હા, હે ને? કાકા, આ તરફથી ક્યારે કોઈ આવ્યું હોય અથવા તો અહીંથી કેવા પ્રકારનો માહોલ? આવ્યું નથી નહીં। ગામના લોકો શું ધ્યાન રાખતા? ગામના લોકો બધું જોઈને રાખે છે। અમે કોઈ બિલકુલ બિલકુલ, આપની પાસે પણ આવજો। હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ